ગ્રાહક મિત્રોને જણાવવાનું કે જો વરસાદની સિઝન ચાલી રહી છે તો દરેક ટ્રેક્ટર ભાઈઓને ખાસ ધ્યાન આપવું। જો વરસાદની અંદર તમારું એર ક્લિનરમાં જો કાણું જણાય, ફાટેલું જણાય, જે આમાં ફાટેલું છે ત્યાં ખાડો ડીપ જણાય, જો પાણી તમે ચાલુ કરતાં પહેલાં એર ક્લિનરમાં તપાસી લેવું કે અંદર ગયું તો નથી ને, જો આમાં જતું રહેશે। આ જયેશભાઈ પાણીના ટેન્કર ચલાવશે, વિશ્વા સીજી કંઈ એમનું છે, તો આમાં પાણી આવી ગયું છે। જુઓ બે ટ્રેક્ટર ચાલુ નથી, ખેંચવાની કોશિશ પણ કરી હતી પણ હવે ફટીકા સ્ટાર્ટ થતું નથી। જો સ્ટાર્ટ પહેલાં છેલ્લે ના થાય તો તમે એને ખેંચવાની કોશિશ ના કરો। એની નોઝલ ખોલીને એના અંદર રહેશું, પિસ્ટન સિલિન્ડર ઉપર પાણી આવી જાય છે, જેથી કરીને પ્રોબ્લેમ બને છે। તો જેથી ખેડૂત ભાઈઓને કે જે પણ ટ્રેક્ટર લોકો લાગતા હોય તેમને ખાસ જણાવો કે નોઝલ ખોલીને તેને પાણી સેલ મારી કે ફેરવીને પાણી બહાર કાઢી લેવું, પછી ન ટેક ન કરજો। જેથી પહેલાં ખેંચીને ચાલુ કરવાની કોશિશ કરશો તો તમારે કનેક્ટિંગ જો હશે બેન્ડ થઈ જવાનો પ્રોબ્લેમ રહેશે, વાલ વળી જવાનો પ્રોબ્લેમ રહેશે, એન્જિનની મોટું નુકસાન આવી શકે છે। તો જેથી કરીને ધ્યાન દેવું કે આવો કોઈ ઇસ્યુ બને તો તમારે તરત ફોરમેનને જાણ કરી અથવા પોતે ચેક કરવા માટે એર ક્લિનર ખોલીને તો જોઈ લેવું કે પાણીનો ભાગ છે કે નહીં।